સુરતથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેતા સમાચાર સામે આવ્યા. પરિવારની ગરીબી દૂર કરવા અને ઘરના સભ્યોનું ભવિષ્ય સુધારવા માટે મોટી આશાઓ સાથે માત્ર 7 મહિના પહેલા જ કતાર ગયેલા સુરતના 25 વર્ષના નવયુવાન સની પટેલનું વિદેશમાં કરુણ મોત નીપજ્યું હતું. કતારના એક ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં સની પટેલ ગુમ થઈ ગયો હતો, જેનો મૃતદેહ બાદમાં હોસ્પિટલમાંથી મળી આવ્યો. કતારમાં જ રહેતા તેના ભાઈ રવિ પટેલે હોસ્પિટલમાં જઈને ભાઈના નશ્વર દેહની ઓળખ કરી હતી, જે દીકરાને પરિવારે સુખી થવા માટે હસતા મુખે વિદેશ મોકલ્યો હતો. આજે એ જ દીકરાનો મૃતદેહ કફનમાં લપેટીને અમદાવાદ એરપોર્ટ થઈને સુરતના ભીમપોર ગામે લાવવામાં આવ્યો. સનીના મોતના સમાચારથી આખા પંથકમાં માતમ છવાઈ ગયો છે અને તેની અંતિમ યાત્રામાં હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ઈશ્વર આ આઘાતગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી લોકોએ પ્રાર્થના કરી હતી.